મંગલકારી દિવસ હતો અને એ ચૈત્ર સુદ 13ના શુભ દિવસે પરમાત્માના ગર્ભકાળને 9 મહિના અને 7.5 દિવસ પૂર્ણ થવા આવ્યા હતા. દરેક તીર્થંકર પરમાત્માનો ગર્ભકાળ સમાન હોતો નથી. 24 તીર્થંકર છે, દરેક તીર્થંકરનો ગર્ભકાળ અલગ અલગ હોય છે. જેમ કે પહેલા શ્રી ઋષભદેવ પ્રભુનો 9 મહિના અને 4 દિવસ, બીજા શ્રી અજીતનાથ પ્રભુનો 8 મહિના અને 25 દિવસ, ત્રીજા શ્રી શંભવનાથ પ્રભુનો 9 મહિના અને 6 દિવસ, ચોથા શ્રી અભિનંદન સ્વામીનો 8 મહિના અને 28 દિવસ, પાંચમા શ્રી સુમતીનાથ પ્રભુનો 9 મહિના અને 6 દિવસ, છઠ્ઠા શ્રી પદ્મનાભ સ્વામીનો 9 મહિના અને 6 દિવસ, સાતમા શ્રી કૃપાશ્રીનાથ પ્રભુનો 9 મહિના અને 19 દિવસ, આઠમા શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનો 9 મહિના અને 7 દિવસ, નવમા શ્રી સૂર્યનાથ પ્રભુનો 8 મહિના અને 26 દિવસ, દસમા શ્રી શીતલનાથ પ્રભુનો 9 મહિના અને 6 દિવસ, 11મા શ્રી શ્રીહંસનાથ પ્રભુનો 9 મહિના અને 6 દિવસ, 12મા શ્રી વાસુદેવ સ્વામીનો 8 મહિના અને 20 દિવસ, 13મા શ્રી વિમલનાથ પ્રભુનો 8 મહિના અને 21 દિવસ, 14મા શ્રી અનંતનાથ પ્રભુનો 9 મહિના અને 6 દિવસ, 15મા શ્રી ધર્મનાથ પ્રભુનો 8 મહિના અને 26 દિવસ, 16મા શ્રી શાંતિનાથ પ્રભુનો 9 મહિના અને 6 દિવસ, એ જ રીતે 17મા શ્રી શંભુનાથ પ્રભુનો 9 મહિના અને 5 દિવસ, 18મા શ્રી રઘુનાથ પ્રભુનો 9 મહિના અને 8 દિવસ, 19મા શ્રી મલ્લીનાથ પ્રભુનો 9 મહિના અને 7 દિવસ, 20મા શ્રી મુનીશ્વર સ્વામીનો 9 મહિના અને 8 દિવસ, એ જ રીતે 21મા શ્રી નવીનાથ પ્રભુનો 9 મહિના અને 8 દિવસ, અને એ જ રીતે 22મા શ્રી નેમિનાથ પ્રભુનો પણ 9 મહિના અને 8 દિવસ, 23મા શ્રી પાર્શ્વનાથ પ્રભુનો 9 મહિના અને 6 દિવસ, અને 24મા ચરમ તીર્થંકર એવા શ્રી મહાવીર સ્વામી દાદાનો ગર્ભકાળ 9 મહિના અને 7.5 દિવસ જાણવો. જ્યારે પરમાત્માનો જન્મ થાય ત્યારે તમામ ગ્રહો, 7 ગ્રહો ઉચ્ચ સ્થિતિને ભોગવતા હોય. સૂર્ય જ્યારે મેષ રાશિમાં હોય ત્યારે ઉચ્ચનો કહેવાય, તેમાં પણ જ્યારે દશમાંશનો હોય તો પરમોચ્ચ કહેવાય. એ જ રીતે ચંદ્ર જ્યારે વૃષભ રાશિમાં હોય ત્યારે ઉચ્ચનો કહેવાય, પરંતુ એમાં પણ જ્યારે ત્રીજે અંશે હોય ત્યારે પરમોચ્ચનો કહેવાય. ત્રીજો ગ્રહ એટલે કે મંગળ ગ્રહ એ જ્યારે મકર રાશિમાં હોય ત્યારે ઉચ્ચનો ગણાય, અને તેમાં પણ જ્યારે 28 અંશનો હોય તો પરમોચ્ચનો કહેવાય. બુધ જ્યારે કન્યા રાશિમાં હોય ત્યારે ઉચ્ચનો, અને એમાં પણ જ્યારે 15 અંશનો હોય તો પરમોચ્ચનો કહેવાય. ગુરુ જ્યારે કર્ક રાશિમાં હોય તો ઉચ્ચનો, અને એમાં પણ જ્યારે 5 અંશનો હોય તો પરમોચ્ચનો કહેવાય છે. શુક્ર જ્યારે મીન રાશિમાં હોય ત્યારે ઉચ્ચનો કહેવાય છે, અને એમાં પણ જ્યારે 27 અંશનો હોય તો પરમોચ્ચનો કહેવાય છે. છેલ્લો શનિ ગ્રહ જ્યારે તુલા રાશિમાં હોય ત્યારે ઉચ્ચનો કહેવાય છે, અને તેમાં પણ જ્યારે 20 અંશનો હોય ત્યારે પરમ ઉચ્ચ એટલે કે પરમોચ્ચનો કહેવાય છે. જેના જન્મ સમયે એક ગ્રહ ઉચ્ચ સ્થિતિને ભોગવતા હોય તે સુખી થાય છે. જ્યારે 2 ગ્રહ ઉચ્ચના હોય તો ભોગી થાય છે. 3 ગ્રહ ઉચ્ચના હોય તો ધનવાન, 4 ગ્રહ ઉચ્ચના હોય તો નેતા, 5 ગ્રહ ઉચ્ચના હોય તો માંડલિક, અને 6 ગ્રહ ઉચ્ચના હોય તો રાજા, અને 7 ગ્રહ ઉચ્ચના હોય તો ચક્રવર્તી થાય છે. અને બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો જેના જન્મ સમયે 3 ગ્રહો ઉચ્ચના હોય તે રાજા, 5 ગ્રહ ઉચ્ચના હોય તે વાસુદેવ, 6 ગ્રહ ઉચ્ચના હોય તે ચક્રવર્તી, અને 7 ગ્રહો ઉચ્ચના હોય તે તીર્થંકર પરમાત્મા થાય છે. અને પરમાત્મા શ્રી વીર શ્રી મહાવીરના જન્મ સમયે 7 ગ્રહો ઉચ્ચ સ્થિતિને ભોગવતા હતા. ચંદ્રનો શ્રેષ્ઠ યોગ પ્રાપ્ત થયો હતો. દિશાઓ બધી સૌમ્ય અને અંધકાર રહિત હતી. દિશાઓ બધી વિશુદ્ધ હતી. પક્ષીઓના જય વિજયના સૂચક શબ્દો ઉત્તમ સુગંધ સૂચવતા હતા. સુગંધી અનુકૂળ સુખકારી પવન પ્રદક્ષિણા વર્તે વાતો હતો. પૃથ્વી ધન ધાન્યથી સુસમૃદ્ધ હતી. સુકાળ પ્રવર્તતો હતો. દેશવાસીઓ સુખી હતા, અને હર્ષિત થયેલા લોકો પ્રસન્ન થઈને વસંતોત્સવ વગેરેની ક્રીડા કરી રહ્યા હતા. અને એ વખતે ત્યારે મધ્યરાત્રિના સમયે ત્રિશલા માતા પોતાના શયનખંડમાં જ્યારે શોકરૂપી શૈયા પર અર્ધનિદ્રા અવસ્થામાં સૂતા હતા, એ વખતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સાથે જ્યારે ચંદ્રમાનો શ્રેષ્ઠ યોગ પ્રાપ્ત થયો હતો, એ વખતે
એ સમયે એ ઘડીએ રોગ રહી એવી વિશ્વા માતા